માં મોમાઈ આપનું સર્વસ્વ છે, જે કાંઈ છે એની કૃપા છે. તો એની કૃપા કેવી ઉતરી છે ખાલી. થાય એટલી પૂજા પાઠ અર્ચના કરી છે, માતાજીના પાઠો કરી, ચંદી પાઠ કરીએ, જેટલા પણ કાલાવાલા થાય એટલા માતાને કરી ને. ઘરે આપણા મા બાપ દુખી હોય તો આપણે સહન ન થાય ને, એ ભૂખ્યા હોય તો આપણે સહન થાય. તો આ તો આપણી માં શક્તિ છે ને, એ તો ઉજળી પરંપરામાંથી આવે ને. જ્યારે ધરતી ઉપર કાંઈ નહોતું ત્યારે દેવી શક્તિ હતી ને. કૃષ્ણ ભગવાનને કુળદેવી હતા, રામને કુળદેવી હતા ને. તો એ તો ઉજળી પરંપરા છે ને, પહેલેથી આવેલી આવે શક્તિ છે. એ તો બધી પરાશક્તિ છે ને, આ દુનિયાનું સર્જન કરનારી શક્તિ છે ને. તો એની પૂજા પાઠ એના ટાઈમે જો આપણે ન જમાડી શકતા હોય તો એ તો ખોટું છે ને. હવે એને અહીં સુધી અમને પહોંચાડ્યા છે, આવડું નામ મહત્વનું તો નામ આપ્યું. આજ બજારમાં રાજકોટમાં ને કદાચ ગુજરાત આખામાં જાય ને તો માણસો ઓળખતા થઈ ગયાનું કારણ માત્ર શક્તિ છે. માતાજીની શક્તિ પાછળ કામ કરે છે અને અમે આગળ આવ્યા છીએ. નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિ હોય કે આસોની નવરાત્રિ હોય, અનુષ્ઠાન થાય એટલા કરીએ છીએ. નાની નાની દીકરીઓ દર વર્ષે એને જમાડીએ. હું આપના માધ્યમથી પણ એટલું પણ હજી કહીશ કે તમારી ઘરે જેટલી દીકરીઓ 2, 5, 10 જેટલી જમાડો એટલી જમાડો નવરાત્રિ. તો એનું જે પૂન છે એવા ધરતીમાં કે પૂન નથી. અને અમે તો નવરાત્રિમાં દર વર્ષે જેટલી દીકરી ઘરે બોલાવીએ એના પગ ધોઈ અને એનું કદાચ એક બોંઘેણું કે હાંડો ભરાય એટલું પાણી હું પીવું છું. કોઈ પીએ કે ન પીએ, હું પીવું છું. એ દીકરીના પગ ધોવાય, એમાં ગૌમૂત્ર હોય, એમાં ગંગાજળ હોય, એમાં ગાયનું ઘી નાખેલું હોય, પધરાવેલું દહીં, દૂધ, કુલ 7 વસ્તુ. સાકરે પણ એમાં નાખેલી હોય, કેણી, મિશ્રી, ખાંડ, સાકર પણ એમાં અમે પધરાવી. 7 વસ્તુ કરી અને પછી દીકરીના પગ ધોઈ અને જે બોંગેણું ભરાય ને એ હું કાયમી માટે પીવું છું. અને એ અવિરત પી જાઉં. એમાં જે તાકાત છે એની ક્યાંય તાકાત નથી. પણ હવે આ બધા એ કે અંધશ્રદ્ધા નથી ભાઈ, એ દીકરીઓ છે. નાની નાની દીકરીઓના પગ ધોઈને પાણી પીને ત્યારે અમે કોઈ જાય. એટલે આપણા માધ્યમથી પણ કહું છું કે નાનું મોટું તમને એમ થાય કે આજ ટાઈમ છે ને ફ્રી છે, તો પણ એવું નથી કે તમે ફરજિયાત ટાઈમ કાઢો. આ ફ્રી છો તો શેરીની 5 દીકરીને બોલાવીને ઘરે જમાડો ને, એનાથી મોટું કોઈ ગુણ જ નથી.